નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ધ્રાંગધ્રા સ્થિત સ્થાપ્તિ સ્ટોન પાર્કની. સ્થાપ્તિ એટલે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. અહીં કળા અને પથ્થરનું એવું અદ્ભુત મિલન જોવા મળે છે જ્યાં પથ્થર પણ બોલી ઉઠે. જુઓ આ સુંદર હસ્તકલા અને બારીક કોતરકામ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અવનવા મશીનો. આ માત્ર પ્રદર્શન નથી પણ એક તાલીમ કેન્દ્ર છે. અહીં આધુનિક મશીનરી અને લેથ મશીન દ્વારા પથ્થરને ચોક્કસ આકાર આપવાની તાલીમ આપવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો સીએનસી કટિંગ મશીન જે પાણીના પ્રવાહ સાથે પથ્થર પર જટિલ અને સુંદર ડિઝાઇન કંડારે છે. ટેકનોલોજી અને પરંપરાગત કળાનો આ બે નમૂન સંગમ જોવા મળે છે. માર્બલથી લઈને સેન્ડસ્ટોન સુધી અહીં પક્ષીઓ, મૂર્તિઓ અને સુશોભનની વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતાને અહીં સાચો આકાર આપી રહ્યા છે. પથ્થરના કોતરકામથી લઈને મૂર્તિકલા અને આધુનિક ડિઝાઇન, દરેક ખૂણે કંઈક નવું શીખવા જેવું. ઇતિહાસ માત્ર ચોપડીમાં જ નથી લખાતો સાહેબ. પથ્થરોના કોતરકામ અને માટીના આકારો પણ સદીઓ જૂની કહાનીઓ કહી જાય છે. એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ઇતિહાસ અને સંસ્કૃતિને ભણાવવી એ અમારો વિષય છે, પણ એ જ ઇતિહાસને પથ્થરોમાં જીવંત જોવો તે એક અદ્ભુત અનુભવ છે. પથ્થર પર કંડારેલા આ શબ્દો આપણી કળાના ભવ્ય વારસાની સાક્ષી પૂરે છે. લાકડાના બ્લોક્સમાંથી પણ સુંદર ભૌમિતિક આકારો અને સુશોભનની વસ્તુઓ બનાવવાની તાલીમ અપાય છે. વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય તે હુનર અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. ખાસ કરીને આપણો પૌરાણિક વારસો કે જ્યાં આપણે સૌ માટીના વાસણો, પશુ પક્ષીઓના ટેરાકોટા મોડલ્સ, આ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવેલી આર્ટવર્ક આપ જોઈ રહ્યા છો કેટલું સરસ લાગી રહ્યું છે. દરેક બાળકોની મહેનત અને શીખવનારની મહેનત આમાં જોવા મળી રહી છે. આ છે ધ્રાંગધ્રાનું સેન્ડસ્ટોન કે જેના પર કોતરણી કરીને અહીંયા અવનવી વિવિધ જાતની અલગ કલાકૃતિઓ જોવા મળે છે. આ વસ્તુઓને એમેઝોન જેવા પ્લેટફોર્મ પર સેલિંગ પણ કરવામાં આવી રહી છે અને થયેલા વેચાણમાંથી 70% જેટલો પ્રોફિટ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આ સંસ્થા અંબાજી અને ધ્રાંગધ્રા જેવા કેન્દ્રો દ્વારા આપણા વારસાને જીવંત રાખી રહી છે. કળાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે. હડપ્પીય સંસ્કૃતિના આ પાના જે આપણને ભૂતકાળના ભવ્ય વારસાની ઝાંખી કરાવે છે. ટેકનોલોજી, કળા અને વારસાને નજીકથી અનુભવવાની એક સોનેરી તક આપનાર સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર.